હવે વૈવિધ્યસભર વન્ય જીવ ભારતમાં આબોહવા અને પ્રકૃતિની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જે વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન વાંદરાઓની એક જાત વગેરે પણ જોવા મળે છે. એટલે કે ભારતમાં અનેક જાતના પશુ પંખીઓ અને અનેક જાતના જાનવરો જોવા મળે છે. એશિયા, યુરોપ અને આફ્રિકામાંથી આવેલા વિવિધ જાતના પશુ પંખીઓની જાતિઓ ભારતમાં જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એકાશીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા ગુજરાતમાં આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. એટલે કે આ મુદ્દામાં એવું કહેવા માંગે છે કે ભારતમાં વન્યજીવન ઘણું વૈવિધ્યસભર છે. જેમ ભારત ખૂબ જ મોટા પ્રમાણમાં કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે, આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્યસભર કુદરતી સંપત્તિ છે, તેવી જ રીતે આ ભારતમાં આ વન્યજીવન પણ ઘણું વૈવિધ્યસભર છે. એટલે કે આપણે ત્યાં જાત જાતના પશુઓ, પંખીઓ, જીવજંતુઓ અને જાત જાતના પ્રાણીઓ જોવા મળે છે. ભારતમાં યુરોપ, આફ્રિકા અને એશિયાઈ પ્રાણીઓ, પશુ પંખીઓ અને જીવજંતુઓ જોવા મળે છે. હવે એમ કે ભારતમાં ઘણા બધા પંખીઓમાં મોર,
જેમ પૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે, પૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે, તેમજ વન્ય જીવન પણ ઘણું વૈવિધ્યસભર છે, હવે બીજો પોઈન્ટ લખી શકીએ કે વિશ્વમાં પશુ પંખીઓની લગભગ વિશ્વમાં પશુ પંખીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, તો તેમાંથી ભારતમાં એમ કે 81,251 ભારતમાં 81,251 જેટલી પશુ પંખીઓની પ્રજાતિ જોવા મળે છે, કે જેમાં મોર, સુરખાબ, ઘોરાડ, કલકલિયો બાજ વગેરે જેવા પંખીઓ મુખ્ય છે. આ ઉપરાંત એમ કે ભારતમાં ચરક, ચિકારા, વરુ, કાળા રીંછ, એક સિંગી ગેંડા વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. એના પછી એમ કે અહીંયા કયા પ્રકારના વિશેષ પ્રાણીઓ જોવા મળે છે, તો હિમાલયમાં રહેતા હિમ દીપડા અને હિમાલયમાં રહેતા હિમ દીપડા અને લાલ પાડા વિશિષ્ટ પ્રકારના પ્રાણી છે. હવે આપણે ત્યાં શિયાળા દરમિયાન રાજસ્થાનના રાષ્ટ્રીય ઉદ્યાન કેવલાદેવ તથા ગુજરાતના નળ સરોવર પાસે ઘણા વિદેશી પંખીઓ આવે
જંગલમાં રાજનાગ જોવા મળે છે. રાજનાગ જોવા મળે છે. હવે આ હતું ભારતના વૈવિધ્યસભર વન્યજીવન વિશેની વાત. હવે એના પછી આગળનો પોઈન્ટ છે લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થતું વન્યજીવન એટલે કે આમાંથી ઘણા બધા પ્રાણીઓની જાતિઓ એવી છે કે જે અત્યારે આ 21મી સદીમાં ઘણી બધી લુપ્ત થઈ ગઈ છે. એવા પશુ પ્રાણીઓ કે પક્ષીઓ અત્યારે હવે ભારતમાં જોવા મળતા નથી. તો એવા કયા કયા પશુ પંખીઓ અને પ્રાણીઓ છે કે જેની જાતિઓ લુપ્ત થઈ ગઈ છે કે જે અત્યારે આપણને જોવા મળતા નથી, એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. લુપ્ત થતું વન્ય જીવન. લુપ્ત થતું વન જીવન તો એમાં આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્ર કાચબાની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે. એટલે કે હવે આમાં શું કહેવા માંગે છે કે ઘણા બધા પ્રાણીઓ અને પશુ પંખીઓની જાતિઓ એવી છે કે જે લુપ્ત થતી જોવા મળે છે. એટલે કે પહેલાના સમયમાં એ દેખાતું અને અત્યારે એવા જાનવરો કે પશુ પંખીઓની જાતિ જોવા મળતી નથી. એટલે હવે એવો સમય પાકી ગયો છે કે જે આ પ્રાણીઓનો વિનાશ થઈ રહ્યો છે, તેમની જાતિઓ લુપ્ત થઈ રહી છે, તો તેને બચાવવાના ઉપાયો આપણે કરવા જોઈએ. હવે એનો એમ કે સમય બરાબર પાકી ગયો છે. જો અહીંયા સૌપ્રથમ વાઘની વાત કરેલી છે કે ભારતના મોટા ભાગના રાજ્યોમાં અને જંગલોમાં વાઘ જોવા મળતા હતા કે જે હવે ધીરે ધીરે વિનાશ પામી રહ્યા છે. અને ભારતના જંગલોમાંથી ચિત્તો તો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે કે ચિત્તાની પ્રજાતિ હવે અત્યારે ક્યાંય જોવા મળતી નથી. પક્ષીઓની વાત કરીએ તો ગરુડ, ગીધ, ગુલાબી બતક આ બધી પ્રજાતિની પંખીઓ અને પક્ષીઓ હવે જોવા મળતા નથી. પછી અરુણાચલ પ્રદેશમાં એમ કે વ્યાપક પ્રમાણમાં ચિત્રોલા જોવા મળતા હતા જે અત્યારે જોવા મળતા નથી. ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારે જે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવતા હતા એની સંખ્યા પણ હવે એમ કે લગભગ નહિવત જેટલી રહી છે. એટલે કે ધીમે ધીમે એ કાચબાઓની સંખ્યામાં પણ ઘટાડો થતો
આ લુપ્ત થતું વન્યજીવન, તો એમાં પહેલો પોઈન્ટ લખીશું કે આજે વિશ્વમાં મોટા ભાગના વન્ય જીવો નાશ થવાના આરે છે. પછી ભારતના મોટા ભાગના જંગલમાં જોવા મળતા વાઘની જાતિ અત્યારે અલ્પ પ્રમાણમાં છે. ભારતના જંગલમાંથી ચિત્તાની જાતિ નષ્ટ થઈ ચૂકી છે. એના પછી ભારતના જંગલોમાંથી ગીધ, ગરુડ, સમડી, ગુલાબી ગરદનવાળી બતક ભાગ્યે જ જોવા મળે છે. પછી લખી શકીએ આપણે કે ચિત્રોલા નામનું પ્રાણી કે જે અરુણાચલ પ્રદેશમાંથી ચિત્રોલા નામના પ્રાણીની જાતિ નષ્ટ થઈ ચૂકી છે. ઓરિસ્સા અને ગુજરાતના દરિયા કિનારે ઈંડા મૂકવા આવતા કાચબાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લો પોઈન્ટ લખી શકીએ કે ગુજરાતની તાપી, મહી, નર્મદા અને સાબરમતી તાપી, મહી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં જોવા મળતી
વન્યજીવોના વિનાશના કારણો કે વન્યજીવોના વિનાશના કારણો કે વન્યજીવો કયા કયા કારણોને લીધે વિનાશ પામી રહ્યા છે તો જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે વાળ ખાલ હાડકા શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ વન્યજીવોના વિનાશના કારણ માટે જવાબદાર છે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન સડકો બહુહેતુક યોજનાઓનું નિર્માણ ખનિજ ખનન નવી વસાહતો કે શહેરોનું વધતું જતું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે ઘાસચારો બણતણ કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે જંગલોની આગ અનેક પ્રજાતિને ભડકી જાય છે આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાની ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો પડે છે પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક પોતાના જીવ ગુમાવ્યા છે પ્રાણી ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે એટલે કે ઘણા બધા પ્રાણીઓની ચામડીઓ એવી છે કે જેમાંથી ઔષધિ અને ઘણી બધી સુગંધીદાર વસ્તુ બને છે તો આવી વસ્તુઓ બનાવવા માટે એ પ્રાણીઓનો આડેધડ શિકાર કરવામાં આવે છે માટે એવા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે જો હવે એમ કે આ વન્યજીવન વિનાશના કારણોમાં મુખ્યત્વે જોઈએ તો જંગલોનો નાશ જંગલોનો આડેધડ નાશ થવાથી આ વન્યજીવોનો વિનાશ થવાના કારણો ઉદ્ભવ્યા છે એમ કે જળપ્લાવિત વિસ્તારો વધવાથી અને માનવીની દખલગીરીથી જ વન્યજીવોનો વિનાશનું થવાનું મુખ્ય કારણ છે કેમ કે માનવીએ પોતાના વિકાસ અને ટેકનોલોજીની પાછળ આડેધડ જંગલોનો નાશ કરી નાખ્યો છે વધતું જેટલું શહેરીકરણ અને વિસ્તરણ આડેધડ જંગલોનો થતો વિનાશ એ મોટામાં મોટું પ્રાણીઓના વિનાશનું કારણ છે એ ઉપરાંત પ્રાણીઓના ચામડા હાડકા અને ખાલ મેળવવાની લાલચમાં માનવીએ પ્રાણીઓનો આડેધડ શિકાર કર્યો છે એ ઉપરાંત પણ એમ કે જંગલોમાં જ્યારે દાવાનળ ફાટી નીકળે છે અથવા કોઈક અચાનક બનાવ બનવાથી તેમાં આગ ફાટી નીકળે છે ત્યારે પણ જંગલોના વૃક્ષોને નુકસાન થાય છે અને તેનાથી એમાં રહેતા પ્રાણીઓના આવાસ સ્થાનો એ લોકો ગુમાવી બેસે છે પછી આવા પ્રાણીઓ જંગલ છોડીને બહારની દુનિયામાં આવે છે ત્યારે માનવી સાથેની અથડામણમાં પણ ઘણા બધા પ્રાણીઓએ પોતાના જાનમાલ ગુમાવ્યા છે એ ઉપરાંત ઘણા બધા પશુઓ અને પ્રાણીઓ એવા છે કે જેના ચામડા અને હાડકામાંથી અથવા તેની ચામડીમાંથી સુગંધિત પદાર્થો બને છે તો માનવીએ આ બધું બનાવવાની લાલચમાં પણ ઘણા બધા પ્રાણીઓને મારી નાખ્યા છે એટલા માટે આવી રીતે એ પ્રાણીઓનો આડેધડ શિકાર કરવાથી તેમનો નાશ કરવામાં આવ્યો છે આ બધા હતા વન્યજીવોના વિનાશના કારણો હવે એમાં આપણે સૌપ્રથમ લખી શકીએ કે જંગલોમાંથી પશુપાલન માટે મેળવાતા ઘાસચારાની લાલચમાં જંગલોનો નાશ થયો છે જંગલોનો નાશ થયો છે
નાશનું મુખ્ય કારણ છે. નાશનું મુખ્ય કારણ છે. એ ઉપરાંત આપણે લખી શકીએ કે વાળ ખાર હાડકા મેળવવાની લાલચમાં આડેધડ પ્રાણીઓનો વિનાશ થયો છે. આડેધડ પ્રાણીઓનો વિનાશ થયો છે. અને આ ઉપરાંત પણ આપણે હજુ 2-3 પોઈન્ટ લખી શકીએ કે બળતણ મેળવવાની લાલચમાં અને જંગલોનો આડેધડ વિનાશ કરવાથી એમ કે પ્રાણીઓનું બિચારાઓનું આવાસ સ્થાન ગુમાવી બેઠા છે અને એ પ્રાણીઓ માનવી જીવનના સાથે સંપર્કમાં આવતા એની સાથે સંઘર્ષ અને અથડામણમાં ઉતરતા ઘણા બધા પ્રાણીઓનો વિનાશ થયો છે. એ ઉપરાંત આપણે કહી શકીએ કે પશુમાંથી બનતા સુગંધિત પદાર્થો અને ઔષધિઓ મેળવવાની લાલચમાં પણ પ્રાણીઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ થયો છે. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે એમ કે આટલો બધો જે વન્યજીવોનો નાશ થઈ રહ્યો છે તો એનું સંરક્ષણ કરવું એ ભારતના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે. અને હવે આ વન્યજીવોના સંરક્ષણનું ફરજ આપણે નિભાવવાની છે. એટલા માટે વન્યજીવન સંરક્ષણ અંગેના ઉપાયો જોઈશું. તો જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અપુષ્ટ સ્ત્રોત માની એ ભૂલ ભરેલું છે. તે
માછીમારી કરવા જતા, માછીમારી કરવા જતા લોકો પર નિયંત્રણ રાખવું જોઈએ, નિયંત્રણ રાખવું જોઈએ. પ્રાણીઓના પ્રજનનકાળ દરમિયાન, પ્રાણીઓના પ્રજનનકાળ દરમિયાન પ્રાણીઓના પ્રજનનકાળ દરમિયાન તેમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, તેમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, જોઈએ